મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 21 ફેબ્રુઆરી અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો સાંજના સમયે પણ તાપમાન છે 31 થી 32 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે અને સારી એવી ગરમી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે। ત્યારે આગામી દિવસોમાં ફરીથી તાપમાનમાં ઘટાડો થશે કે નહીં, તેમજ સાથે સાથે કયા વિસ્તારમાં થશે વાદળો અને માવઠાનું જોખમ, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 22 ફેબ્રુઆરી અને શનિવારના તાજા હવામાન સમાચાર જોઈએ। વહેલી સવારના તો ભાવનગર વિસ્તારમાં, સાથે સાથે સુરેન્દ્રનગર અને અમદાવાદની વચ્ચેના વિસ્તારમાં, આ ઉપરાંત કચ્છના ઘણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે। ગાંધીધામ, સુરેન્દ્રનગર તેમજ ધોળકા ઉપરાંત ભાવનગર, સાથે સાથે ભરૂચ, સોનગઢ તેમજ પાલીતાણા વિસ્તારમાં સવારના સમયે છે એ સારા એવા વાદળો છે એ જોવા મળશે। પવનોની સ્થિતિની વાત કરીએ તો પવનો મુખ્યત્વે ફરીથી ઉત્તર અને ઉત્તર પશ્ચિમના પવનો છે એ મોટા ભાગના વિસ્તારોમાં છે એ જોવા મળશે મિત્રો। અને ત્યારબાદ વાત કરીએ તો 7 વાગ્યાના સમયે છે એ ઘણા વિસ્તારમાં છે વાદળો છે એ જોવા મળશે, જેમાં રાજકોટ તેમજ જૂનાગઢની આસપાસ, ગોંડલ, જસદણ, સાપર, વેરાવળ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખે 24ની વાત કરીએ તો 24 તારીખના રોજ ખાસ કરીને પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં નલિયા તેમજ નર સરોવરની આસપાસ, નારાયણ સરોવરની આસપાસના વિસ્તારોમાં છે એ સારી એવી ઝાકર વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, જેમાં દ્વારકા તેમજ પોરબંદર, જામનગર અને ભાણવડના અમુક વિસ્તારોમાં છે એ સામાન્ય ઝાકર છે એ જોવા મળશે મિત્રો તારીખે 24ના રોજ। ત્યારબાદ 24 તારીખના અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો તાપમાન છે એ 31થી લઈ અને 33 ડિગ્રી જેટલું અલગ અલગ વિસ્તારોમાં છે એ મિત્રો જોવા મળશે। અને સાથે સાથે કસરૂપી વાદળો જે હાલમાં પણ દેખાઈ રહ્યા છે તે ફરીથી છે એ જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં, જેમાં જામનગર, રાજકોટ તેમજ ભાવનગર, આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, થાન વિસ્તારમાં, સાથે સાથે બોટાદના અને જસદણના વિસ્તારોમાં તેમજ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં છે એ કસરૂપી વાદળો જોવા મળશે મિત્રો। પરંતુ આ વાદળોથી કોઈ પણ જાતનું માવઠાનું જોખમ છે એ 24 તારીખના રોજ રહેલ જોવા મળતું નથી મિત્રો। ત્યારબાદ મિત્રો આગળની વાત કરીએ તો તારીખ 28 ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે છે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ ભારત દેશ ઉપરથી પસાર થશે, જેના હિસાબે જમ્મુ કાશ્મીરમાં સારો એવો છે એ બરફ વર્ષા જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો તળેટીના વિસ્તારો જેમ કે દિલ્હી તેમજ બરેલી, આ ઉપરાંત પંજાબના વિસ્તારોમાં છે એ બરફ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત રાજસ્થાનના પણ ઘણા વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે, જોધપુર, જયપુર વિસ્તારમાં। જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાત માટે એક રીતે સારા સમાચાર ગણાવી શકાય કે પહેલાં છે એ માવઠું દર્શાવતા હતા, પરંતુ 28 તારીખના રોજ હાલની લેટેસ્ટ ફોરકાસ્ટ મુજબ છે એ કોઈ પણ જાતનું માવઠું છે એ જોવા નહીં મળે, ફક્ત કસરૂપી વાદળો જોવા મળશે। અને આ ઉપરાંત પવનો પશ્ચિમના હોવાને લીધે ઝાકર વર્ષા ઘણા વિસ્તારોમાં જોવા મળશે, જેમાં 26, 27 અને 28 તારીખના રોજ છે એ અમુક દિવસોમાં અમુક વિસ્તારોમાં છે એ ઝાકર વર્ષા જોવા મળશે, પરંતુ તાપમાન છે એ ઉનાળાની જેમ જ જોવા મળશે। તાપમાનમાં ઘટાડો થતો જોવા નહીં મળે, 32થી લઈ અને 35 ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં છે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ ફરીથી સક્રિય થશે અને જે ભારત તરફ એટલે કે રાજસ્થાન, પંજાબ તેમજ ગુજરાત, સિંધ વિસ્તારને અસર કરતા થવાનું છે। પરંતુ આ વિસ્તારમાં અને આ મજબૂત પશ્ચિમી વિક્ષોભની અસર કેટલી રહેશે જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ આભાર।